ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે રીતે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે કાયદાનું કડક અમલ નથી થઈ રહ્યો। આપણી ટીવી સ્ક્રીન પર અમે કેટલાક દ્રશ્યો બતાવવાના છીએ, આપ જુઓ। ક્યાંક કારમાં દારૂ, ક્યાંક કચરાની આડમાં દારૂની ખેપનો પર્દાફાશ। ભલે બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીના બણગા ફૂંકવામાં આવતા હોય, પરંતુ પાછલા 2 દિવસથી અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીએ ખાખીની પોલ ખોલી નાખી છે। અમદાવાદ પોલીસ જાણે આંધળી હોય તે રીતે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। પહેલા વાડજ, પછી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। સુરતમાં કચરાની આડમાં દારૂની હેરાફેરી કરનાર 2 આરોપી ઝડપાયા, તો દાહોદમાં પણ રાજસ્થાન પરિવહન નિગમની બસના લગેજ બોક્સમાંથી 84,000નો વિદેશી દારૂ ઝડપાયો। બનાસકાંઠાના ડીસામાં દારૂ પીને નશામાં બેફામ બનેલા દૂધ ટેન્કરના ચાલકે આખોજા રસ્તા પાસે 3 વાહનોને અડફેટે લઈ લીધા। લોકોએ ડ્રાઈવરને ઝડપ્યો, પોલીસને હવાલે કર્યો। આ ઘટનાઓ પરથી એક વાત સ્પષ્ટ છે કે ભલે ગાંધીનું ગુજરાત દારૂબંધી માટે જાણીતું હોય, પરંતુ આ જ ગુજરાત આજકાલ બુટલેગરો માટે સ્વર્ગ સમાન બન્યું છે।